ચાંદીના ભાવના જબરદસ્ત મોટા સમાચાર આવી ગયા છે. અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું અને તે પહેલા જ સોના અને ચાંદીના ભાવમાં ફૂંકાયું છે ભયંકર તેજીનું વાવાઝોડું. સોનાના ભાવ સાતમા આસમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તો આજે વાત કરશું ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. અને તે પહેલા જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહેલા કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી. તો આ સપ્તાહના અંતે 16-17 તારીખે ફેડની મીટિંગ યોજાવા જઈ રહી છે. દુનિયાભરની નજર અમેરિકન ફેડની આ મીટિંગ ઉપર અને ફેડ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે તેવી મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. અને સ્ટેન્ડ ચાર્ટ અત્યારે એક્સપેક્ટ કરી રહ્યું છે કે 50 પોઈન્ટનો ઘટાડો થઈ શકે. આને લઈને સોનાના ભાવને બૂસ્ટ મળી ગયું છે અને રોકેટની જેમ ઉછળી ગયા છે સોનાના ભાવ. અને આ બાજુ ટ્રમ્પે ભારત ઉપર જે ટેરિફ લગાડ્યા અને ત્યારબાદ ભારત, રશિયા, ચાઇના વચ્ચે બેઠકો થઈ તેને લઈને અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અને ફરી એકવાર અમેરિકાએ ભારતને ધમકી આપી દીધી છે કે નજીકના દિવસોમાં જો ભારત ટ્રેડ મામલે કોઈ બેઠક નહીં કરે, સમાધાન નહીં કરે તો ટેરિફ મામલે વધુ આકરા પગલાં અમેરિકા ભારત તરફ લેવામાં ખચકાશે નહીં. તો આગળ હવે જોવાનું રહેશે કે ટ્રમ્પ શું કરે છે, ભારત ઉપર કેવા પગલાં લે છે અને તેની ભારત ઉપર અને વિશ્વમાં શું અસર થાય છે. શેર બજારની વાત કરીએ તો ભારતીય શેર બજારમાં આ સપ્તાહની શરૂઆત સાથે તેજીનો માહોલ છવાયેલો હતો, જે હજુ પણ યથાવત. આજે 9 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યે સેન્સેક્સ 275 પોઈન્ટ અને નિફ્ટી 83 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. શેર બજારમાં આજે પણ ફૂલ ગુલાબી તેજીનું વાતાવરણ. અને ફેડ મીટિંગ પહેલા અમેરિકા 10 સપ્ટેમ્બરે જાહેર કરશે અગત્યના પીપીઆઈ ડેટા, 11 સપ્ટેમ્બરે સીપીઆઈ ડેટા અને 12 સપ્ટેમ્બરે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા. આ ડેટા કેવા પ્રકારના આવે છે તેના ઉપર ફેડ દ્વારા વ્યાજ દરોમાં 25 પોઈન્ટનો કે 50 પોઈન્ટનો ઘટાડો કરવામાં આવશે તેની દિશા સંકેત નક્કી થશે. ચાંદીના ભાવની વાત કરતા પહેલા ભારતના રૂપિયા અને અમેરિકન ડોલર વચ્ચે શું ચાલી રહ્યું છે તેના ઉપર નજર કરીએ તો ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. સતત એક મહિનાથી ડોલર સામે રૂપિયો નબળો છે અને 87 રૂપિયાની ઉપરની સપાટી જાળવી રાખી છે. આજે ડોલર સામે રૂપિયાની કિંમત 88 રૂપિયા 14 પૈસા સુધી ગબડી ગઈ છે. ચાંદીના ભાવ ઉપર નજર કરીએ. એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. આંતરરાષ્ટ્રીય ચાંદીમાં 2.13% જેટલો ઉછાળો જોવા મળી ગયો છે. મક્કમ ગતિથી ચાંદીના ભાવ આગેકૂચ કરી રહ્યા છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ બે તરફી વધઘટો વચ્ચે ચાંદીએ $41 ઉપરની સપાટી જાળવી રાખી છે આંતરરાષ્ટ્રીય સ્તરે. આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ નીચામાં $41.20, ઊંચામાં $41.48 સુધી જોવા મળી. આંતરરાષ્ટ્રીય ચાંદી $41.28 1 કિલો, 98.2 ચાંદી ચોરસા $1,24,074 1 કિલો, 999 ચાંદી $1,28,174 999 જીએસટી ચાંદી $1,28,299 અને ચાંદી એમસીએક્સ $1,25,874 ભાવમાં વિચારે છે. ચાંદીના ભાવ અત્યારે ભારતીય બજારમાં ઓલ ટાઈમ હાઈ સપાટી ઉપર છે. છેલ્લા 3 દિવસની અંદર ચાંદીના ભાવમાં જબરદસ્ત વધઘટ, 3000 રૂપિયાની ઉથલપાથલ વચ્ચે ચાંદી મજબૂત. એમસીએક્સ ચાંદી માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,25,911 ઉપર બાય કોલ માટે એન્ટ્રી કરી શકાય. ટાર્ગેટ 1,27,024 અને 1,24,987 નીચે સેલ કોલ માટે એન્ટ્રી. ટાર્ગેટ 1,23,887. આ કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવની વાત કરીએ. એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. ફક્ત 7 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં 5%થી વધુનો વધારો નોંધાઈ ગયો છે. $3480 થી ઉછળી અને $3658 બોલાઈ ગયો આંતરરાષ્ટ્રીય સોનાનો ભાવ. ભયંકર તેજીનો માહોલ સોનામાં જોવા મળી રહ્યો છે. છેલ્લી 24 કલાક દરમિયાન પણ સોનાના ભાવમાં આગેકૂચ ચાલુ જ રહી છે અને 24 કલાકની અંદર વધુ $50નો ઉછાળો આંતરરાષ્ટ્રીય સોનામાં. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3628, ઊંચામાં $3659નો નવો ઓલ ટાઈમ હાઈ સોનાએ બનાવ્યો. સોનાના ભાવમાં હાલ જે તેજી ચાલી રહી છે તેની પાછળનું સૌથી મોટું કારણ ફેડ દ્વારા જે વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે તેની સંભાવનાઓ સતત વધી રહી છે તે ગણાવાઈ રહ્યું છે.
આગામી ફેડ મિટિંગમાં 0.25% વ્યાજદરોમાં ઘટાડો થાય તેવી સંભાવના હવે 92% જેટલી જોવાઈ રહી છે, જ્યારે 50 પોઈન્ટ ઘટાડો થાય તેવી સંભાવના પણ અમુક એનાલિસ્ટો વ્યક્ત કરી રહ્યા છે, જે સોનાની તેજીની બળતામાં ઘી હોમી રહ્યું છે. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,09,156 ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ 1,09,672 અને સેલ કોલ માટે 1,08,642 નીચે એન્ટ્રી કરી શકાય, ટાર્ગેટ 1,08,130. સોનાના ભાવમાં તેજી વચ્ચે ભયંકર ઉથલપાથલની સંભાવનાઓ દેખાઈ રહી છે આગામી દિવસોમાં. હવે નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. તો અમદાવાદમાં 24 કેરેટ બિલ વગર સોનું 1,12,930 રૂપિયા ભાવ, 22 કેરેટ સોનું 1,03,430 અને 24 કેરેટ વિથ GST સોનું પણ 1,12,930. બિલ વગર સોનું અને વિથ GST સોનાનો ભાવ એક સમાન ચાલી રહ્યો છે. સોનાના ભાવની તેજીને લઈને બિલ વગર જે સોનાનો ભાવ હોય છે તેમાં અત્યારે પ્રીમિયમ ચાલી રહ્યું છે, એટલે કે સોનાનો ભાવ ઊંચો ચાલી રહ્યો છે બિલ વગરમાં. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ. સોનાનો ભાવ આટલો ગુજરાતના શહેરોમાં ક્યારેય નથી થયો. નવી ઐતિહાસિક સપાટી સોનાના ભાવે બતાવી દીધી છે અને આગામી દિવસોમાં પણ સોનાના ભાવમાં મોટી વધઘટ વચ્ચે હજુ પણ તેજીની સંભાવનાઓ એનાલિસ્ટો જોઈ રહ્યા છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો આગળ. સોના ચાંદીના ભાવની આ રીતની અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.